ભૂગવતા દરિયા કિનારે ઊભેલો આ હુજુર પેલેસ જે બાપુએ બનાવેલો તેને હમણાં 11મીએ 100 વર્ષ પૂર્ણ થાય છે. તો ઐતિહાસિક મહેલને નિહાળીએ અને ત્યારબાદ આપણે જાણીશું આ મહેલના ઇતિહાસને અને જેઠવા વંશજને. તો ચાલો મહેલ નિહાળીએ અને જોઈએ છે. આ હુજુર પેલેસનું નિર્માણ નટવરસિંહજી જેઠવા એ કરેલું છે. રાજા ભાવસિંહજીએ આ મહેલ હુજુર પેલેસ બનાવવા માટે ઘણી વિદેશ ટૂર કર્યો હતી અને આર્ટિકલોને મળ્યા હતા અને ત્યારબાદ આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને જાણવામાં એવું પણ ક્વેશ્ચન માર્કમાં કહું છું તમને કે આ પેલેસનો પહેલો ફોટો લેવા માટે જર્મનથી ફોટોગ્રાફર આવેલા હતા આ બાપુના મહેલનો, અને વહાણ દ્વારા સમુદ્રમાં જઈ અને આખા પેલેસનો ફોટો લીધેલો હતો. અને આની નક્કાશી, આની ડિઝાઇનો, અને બાપુએ ઘણાય મહેલો પોરબંદરની આન પાન અને શાન વધારવા માટે બનાવેલા છે. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ આ મહેલના દ્વારા. બાકીના બધા મહેલોની માહિતી હું તમને આપીશ. તો જાણીએ છીએ થોડુંક અને નિહાળીએ છીએ કે જેઠવા વંશજોએ કેટલી ઇમારતો અને કયા રીતે બનાવી હતી અને જેઠવા વંશજનો ઇતિહાસ. તો દોસ્તો આપણે જયશ્રીબેનના કંઠે સાંભળીએ જેઠવા વંશજનો ઇતિહાસ અને કઈ રીતે રાજ સ્થાપિત કર્યું હતું અને કઈ રીતે પોરબંદરના રાજા અને કઈ રીતે પોરબંદરનું અહીંયા રાજ નિર્માણ કર્યું હતું. તો સાંભળીએ જયશ્રીબેન આગળ. જેઠવા વંશમાં એક જેઠીજી નામના રાજા થઈ ગયા. એમના વંશજોએ પોતાને જેઠવા તરીકે ઓળખાવ્યા તેમ માનવામાં આવે છે. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા એ પ્રદેશ 10મી સદીની મધ્યમાં જ્યેષ્ઠુપ દેશ તરીકે ઓળખાતો હતો. ચારણોની અનુશ્રુતિ પ્રમાણે હનુમાનજીના પ્રસ્વેદબિંદુમાંથી ઉત્પન્ન થયેલ મકરધ્વજ જેઠવાઓના મૂળ પુરુષ હતા. 1000ની આસપાસ નાગજી નામના રાજાએ એમના પુત્ર વિકિયાજીને ઘુમલીનું રાજ્ય આપી પોતે બીજા પુત્ર નાગાર્જુન સાથે ઢાંકમાં જઈને રહ્યા. નાગાર્જુન રસાયણશાસ્ત્રના મોટા વિદ્વાન હતા અને એમણે રસરત્નાકર નામનું પુસ્તક લખ્યું હતું. નાગાર્જુન જેઠવા જે શાલિવાહનના યુદ્ધમાં મસ્તક કપાઈ ગયા પછી પણ તેમનું ધડ લડતું રહ્યું હતું. ઘુમલીના રાજા રામદેવજી જેઠવા જેમનું મોસાળ નવાનગર હતું અને જામ સતાજીના ભાણેજ થતા હતા. સતાજીને ભાણેજની રાણપર નામની ગાદી જોતી હતી, તેથી રામદેવજીને દગો કરીને તે રાજ પચાવી પાડ્યું. તે સમયે ભાણ જેઠવાનું અવસાન થયું. તેથી રાજમાતા કલાબાએ નવાનગર સાથે યુદ્ધ કરી રાણપર ફરીથી લીધું અને છાયા ગામ જીત્યું. ત્યારબાદ છાયા જેઠવાની રાજધાની. રાજા નટવરસિંહજીનો મહેલ આ હુજુર પેલેસ ઘૂઘવતા દરિયા કિનારે અડીખમ ઊભેલો, કંઈક તુફાનો અને ઘૂઘવતા દરિયા કિનારે કંઈક તુફાનોના સામનો કરી અને આન પાન અને શાન બની અને પોરબંદરની ઊભેલો આ બાપુનો મહેલ. પાછા નવા બ્લોકમાં મળશું, ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.